परमं हवै मङ्गलम् अर्हन्तो भगवन्तः इन्द्रमहिता श्रीकान्तशीलिस्थिता आचार्यो निरशासनो रविकरा पूज्या उपाध्यायका श्री श्रीकान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधिका वन्दे परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु बलवत्ता अंगूरे अमरुद्रवसे रविकणावन्ता श्रीगुरुगौतमसमये वाञ्छितफलदाता 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 अचिन्तचिन्तामणिकल्पसाधिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयानिवारायिने सदा नमो नमः श्रीगुरुवे विशुरे नमो नमः श्रीगुरुवे विशुरे नमो नमः श्रीगुरुवे विशुरे કેસર ભીની પગલી પાડી પુણ્ય વધારે છે. ખૂબ જ સુંદર મજાનો અવસર સાહેબના આગમનની ખૂબ જ સુંદર મજાની તૈયારી થઈ અને સાહેબ પધાર્યા એટલે કહેવામાં આવે છે કેસર ભીની પગલી પાડી પુણ્ય વધારે છે ગુરુરાજ પધારે છે મારું પુણ્ય વધારે છે ગુરુરાજ પધારે છે મારું પુણ્ય વધારે છે કેસરવીની પગલી પાડી પુણ્ય વધારે છે કેસરવીની પગલી પાડી પુણ્ય વધારે છે ગુરુરાજ પધારે છે મારું પુણ્ય વધારે. એકવાર બધાને બંને હાથ ઉપર દેખાવ જોઈએ બધાને બંને હાથ આ બાજુ પર પેલી બાજુ પર અને બધા સાથે બોલશે ગુરુરાજ વધારે છે મારું પુણ્ય વધારે છે બધા સાથે
મળ્યા મને મહસીન મળ્યા મને મહસીન મળો મને મહસીન મળો મને મહસીન મળો મને આ લાઈન તમે જ્યારે બોલો ને ત્યારે તમારા બંને હાથ હૃદય ખોલીને બંને હાથ ઉપર જોઈએ મહસીન મળ્યા મને મહસીન મળ્યા મને મહસીન મળ્યા મને મહસીન મળો મને મહસીન મળો મને મહસીન મળો મને माननीय नायब मुख्यमंत्री श्री तथा गृहमंत्री श्री हर्षभाई संघवी અત્યારે ગુરુદેવના આશીર્વાદ માટે પધાર્યા છે દરેક જણ ખૂબ શાંતિ રાખજો મહસીન મળ્યા મને જો જીવી તો કીધું મહસીન મળ્યા મને બંને હાથ ઉપર કરીને બોલવાનું છે મહસીન મળ્યા મને મહસીન મળ્યા મને આવી રીતે આપણે જેવું પેલી ભૂમિકા કરી બધાને વિનંતી છે પોતપોતાનું સ્થાન કરી લેજો મહસીન ન ગુણનો વીર બનો મહસીન ન કામી વીર બનો મહસીન ન ગુણનો વીર બનો મહસીન ન કામી વીર બનો મહસીન ન વંશ દીવા મહસીન ન અંશ મુકાવો મહસીન બને મારી ગુરુ મહસીન બન્યા મને આભવ મહસીન બન્યા મને મહસીન બન્યા મને મહસીન બન્યા મને મહસીન બન્યા મને મહસીન બનો મને મહસીન બનો મને
गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ, બધાને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. જ્યાં છો ત્યાં બધા બેસી જાઓ. જેટલા પણ ભાગ્યશાળી અહીંયા પણ ઊભા છે બધાને બેસવા માટે વિનંતી. જગ્યા તો દીધો હલો, દરેક જણ એકદમ શાંતિ રાખજો. ભાગ્યશાળી બધાને શાંતિ જાળવવા માટે વિનંતી. બધાને શાંતિ જાળવવા માટે વિનંતી. બહેનોમાં પણ એકદમ શાંતિ રાખજો. મારા સાહેબને માઈક નથી હોતું. એકદમ શાંતિ રાખજો બધા. અને જ્યાં હોય તમે બેસી જાઓ થોડા. એક ખાલી કેમેરા હશે, બધા બેસી જાઓ, બધા બધા. પાછળ દેખાય મને, દર્શન થાય મને તમારા. આજનો મંગળમય દિવસ ભગવાન મહાવીરનો આજે 54 કલાકનો દિવસ છે. આજે આપણને ભગવાન મહાવીર સ્વામી તરીકે મળ્યા તો એ આજના દિવસે દેવાનંદા માતાની કુક્ષીમાં પધાર્યા હતા. આજે ખૂબ સરસ મજાનો દિવસ છે. ચકાચક આચાર્ય ભગવંતે પણ જણાવ્યું આજનો સારામાં સારો શ્રેષ્ઠ દિવસ છે અને આજે અમારો પ્રવેશ થયો. સુરતની અંદરમાં અમારું આગમન થયું. અમારું મુહૂર્ત ઉપરવાળાએ નક્કી કરેલું હતું. કેડી તમારું મુહૂર્ત ના ચાલે, અમારું પણ ના ચાલે. આજે પણ સવારના પ્રવેશ કાર્તિકભાઈ કરવાનો હતો, પણ સવારના મુહૂર્ત કરતા ઉપરવાળાએ ગોઠવેલું મુહૂર્ત વધારે શ્રેષ્ઠ હતું. તમે અને અમે શું ગોઠવવાના હતા? તમે અને અમે શું ગોઠવવાના હતા? ઉપરવાળાની કરામત પાસે માણસ ખૂબ પાછળ છે. આજે યોગાનું યોગ પ્રવેશ ઉપરવાળાએ પણ મહેર કરી દીધી. આજે તેવું લાગે છે ધાનેરા ભવન ખૂબ નાનું બનાવ્યું તમે. ધાનેરા ભવન ખૂબ નાનું છે, પણ આજે આપણા શ્રી સંઘમાં હર્ષભાઈ પધારેલ બહુ મોટું છે. આપણા શ્રી સંઘનું સૌભાગ્ય છે. આપણા પરિસરની નજીક જ
અમને કીધું હતું કે એમનું ઘર આપણી નજીક છે, પાછળ જ છે, એ આપણી આગળ છે. આપણે બીજી વાત ચાલી. આપણું સૌભાગ્ય છે જીન શાસનની અંદરમાં જૈનો પહેલાના સમયની અંદરમાં રાજ દરબારોની અંદરમાં મંત્રીઓનું સ્થાન મુખ્યત્વે જૈનોને મળતું હતું. આજે પણ એક સૌભાગ્ય કહેવાય, આપણા ગુજરાતની અંદરમાં ખૂબ સારી એવી કારકિર્દી ઉપર આજે એ કાર્ય કરી રહ્યા છે. જૈનોને ખૂંપ છે, અમારો એક ભાઈ ત્યાં છે. ખૂબ સરસ મજાનું, કારણ કે વસ્તુપાલ મંત્રીશ્વર વર્ષો પહેલા સંઘની અંદરમાં જોડાયેલા હતા. મુકેશભાઈ, આપણે પછી સંઘ પણ કરવાનો છે. વસ્તુપાલ મંત્રીશ્વર સંઘ નહોતો કાઢ્યો તે વખતની વાત છે. શત્રુંજયની યાત્રા ભાગ્યે જ થતી હતી જીવનની અંદરમાં. એવો એક કપરો સમય હતો. એવા સમયની અંદરમાં વસ્તુપાલ પણ પોતાનું ગાડું લઈને સંઘની સાથે જોડાયેલા હતા. એમને બહુ ભીડમાં ન ગમે. થોડાક અલાયદું પોતાનું ગાડું છોડે અને ત્યાં નાનકડી રાવટી નાખે અને ત્યાં રહી જાય. એકવાર એવું બની ગયું, એમના ગાડાની ધરી નીકળી ગઈ. તમારી પાછળમાં સાયકલની ચેન નીકળી ગઈ. આવડવી પણ જોઈએ ને ચડાવતા. પેલા નાના હતા ખબર છે, ઉભા રહીએ. એમની ગાડાની ધરી નીકળી ગઈ હતી. મિસ્ત્રી વગર થાય તેવું ન હતું અને ગાડું ત્યાં રસ્તા વચ્ચે ઊભું રહી ગયું. નજીકના એક ગામની અંદરમાં મિસ્ત્રીની તપાસ કરવા નીકળ્યા. નાનકડું ગામ, પેલા એવું હતું શેઠ એક જ હોય, એમ મિસ્ત્રી પણ એક જ. અને કીધું, ભાઈ અમારું પરદેશી છે, યાત્રા માટે નીકળ્યા છે, અમારા ગાડાની ધરી નીકળી ગઈ છે, જરા આવો ને. પેલા કાર્તિકભાઈ, કારીગરો મુખ્યતા મૂડી હોય, આમ તમને ખબર હોય તો એવું જ હોય. એને કહ્યું કે આજે નહીં બને ભાઈ, અમે અટવાઈ જઈશું, અમારો સંઘ આગળ નીકળી જશે, પાછળ લઈ જઈશું. ભાઈ તરે જોઈએ તેટલા પૈસા લઈ લેજે, પણ અમારા ગાડાની ધરી તું ચડાવી જા. પેલો કહે, આજે અમાસ છે, આજે તો નહીં જ થાય. પેલા એ કહ્યું, ડબલ પૈસા લઈ લે. ડબલ પૈસામાં પણ માનવા તૈયાર નહીં, 4 ગણા પૈસામાં માનવા તૈયાર નહીં. હતાશ થઈ ગયા અને આગળ જઈ રહ્યા છે. પાછા રસ્તામાં સરપંચ મળી ગયા, ગામનો મુખી કહેવાય. એ મુખી રસ્તામાં મળી ગયો. પરદેશીને આપણા ગામની અંદરમાંથી હતાશ થઈને જતા જોયા ને મુખી પૂછે, ભાઈ કેમ આમ કેમ છે? અમારા ગામમાં તમે આવો અને તમારો ચહેરો પડેલો દેખાય. કાર્તિક એવું નહીં કરતા. હા, અમે તમારા ગામની અંદરમાં આજે આવ્યા છે, તમારા ધામની અંદરમાં આવ્યા છે. વસ્તુપાલ કહે છે, બીજું કાંઈ નથી, અમે તો પરદેશી છે, યાત્રા માટે નીકળ્યા છે. અમારો સંઘ આગળ નીકળી ગયો, અમે પાછળ રહી ગયા, કારણ કે અમારા ગાડાની ધરી નીકળી ગઈ છે. ક્યાં ગયો અમારો મિસ્ત્રી પેલો? એ આજે એમ કહે છે, આજે અમાસ છે. પેલા હવાલદારને મોકલે, જા પેલાને પકડી લાવ, પેલા મગનને પકડીને લાવ. હવાલદાર ગયા, મગનને પકડી લાવ્યા. મુખીએ વાત કરી, જો એક પણ પૈસો લીધો છે તો ખબરદાર છે, જા પહેલા અને આ ગાડાને રિપેરિંગ કરી આવો. અને પેલો સુથાર ગાડું રિપેરિંગ કરી લીધું. એક પણ પૈસો લીધા વગર વસ્તુપાલે ગાંઠવાળી સંપત્તિ કરતા પણ સત્તા મહાન છે.
થતા નથી ને એ સત્તા ઉપર બેસવાથી થાય છે ને. એટલા માટે વસ્તુપાલે ગાંઠ વાળી તક મળે ને તો મારે પણ સત્તા ઉપર આવવું છે. તક મળે તો મારે પણ સત્તા ઉપર આવવું છે. ગુજરાત કહે છે, એનો ઇતિહાસ એવું કહે છે કે વસ્તુપાલ મહામંત્રી બન્યા અને તેજપાલ સેનાપતિ બની ગુજરાતની રોનક બદલી કાઢી હતી. આજે પણ આપણી વચ્ચે હર્ષભાઈ બેઠા છે અને બીજા નંબરના અમિતભાઈ શાહ. એ બંને આપણા ગુજરાતના ગૌરવને વધારવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. એમાં પણ એક લોહી જૈનનું નસમાં વહી રહ્યું છે ને. એટલા માટે શાસનના કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ ત્યારે પોતાનો બનતો પ્રયત્ન નહીં, 100% એ એવો પ્રયત્ન કરીને કાર્યને પરિપૂર્ણ કરી આપે છે. તો આજે આપણી વચ્ચે પધાર્યા છે. સંઘ આનંદની અનુભૂતિ કરે, સંઘ એમનું બહુમાન વધારે, સંઘ એમનું ગૌરવ વધારે. કઈ રીતના ગૌરવ વધે? વીરતીધરની વચ્ચે અવિરતનું બહુમાન યોગ્ય ના દેખાય, અવિરતનું બહુમાન યોગ્ય ના દેખાય. હર્ષભાઈને આ જાણકારી છે. એમને કીધું આ બહુમાન મારું યોગ્ય નથી અને તમારી લાગણી પણ છે, તમારો એક પ્રેમભાવ પણ છે. અહીં આવ્યા હોય અમારે ઔચિત્ય જાળવવું જોઈએ. અમારા પ્રદ્યુમ્નશ્રી મહારાજ કહેતા હતા, ઔચિત્ય કઈ રીતના જળવાય? અવીરતીધર આત્મા દ્વારા વીરતીધરનું સન્માન થાય, એ એમનું બહુમાન છે. આજે એ પુણ્યવાન આત્મા આજે ગુરુ ભગવાનને સૌથી પહેલા કામડી દ્વારા સત્ય જાળવી. કાળી પાંચ મળી મોટા ભાઈ આમને કોની ગુરુજી અમારો અંતરનાથ કાલુ 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 ઓ કાલુ કાલુભાઈ પેલું કઈ નહીં આવ્યું. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આજે આપનું સૌનું સૌભાગ્ય છે કે પૂજ્ય ગુરુ ભગવંતનું ચાતુર્માસ પ્રવેશ અને એવી કેવા અદ્ભુત માહોલમાં અને અદ્ભુત આ દ્રશ્ય એ જ દર્શાવે છે કે આ ચાતુર્માસનો ઉત્સાહ એ કેવો ઉત્સવમાં બદલાઈ ગયો છે. પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે પૂજ્ય ગુરુ ભગવંતને આપણું સૌનું સૌભાગ્ય છે કે આપણે અહીંયા પ્રાપ્ત થશે. પણ વ્યાખ્યાન આધ્યાત્મ એ અહીંયા આવે એટલે નાના નાના બાળકો જો ચારે બાજુ ફરતા હોય, રમતા હોય ને એ ઘોંઘાટની વચ્ચે જો આપણે ચોમાસું કે ચાતુર્માસને કંઈ પ્રાપ્ત નહીં કરી શકશે. થોડી કયા પ્રકારે આપણે આપણી વ્યવસ્થાઓ, આ ખાલી અહીંયાની વાત નથી, ધીરે ધીરે આપણે બધી જ જગ્યા પર સમજવા જોઈએ કે ધાર્મિક સ્થાન પર આપણે વ્યવસ્થાઓ, સ્વચ્છતા કઈ રીતે જાળવીએ અને વધુમાં વધુ ધર્મ કઈ રીતે પ્રાપ્ત કરીએ.
અહીંયા આવ્યા હોય, છેલ્લી લાઈનની અંદર આપણે બેસીને વાતો કરતા હોઈએ, વાતો કરતા મસ્તી કરતા હોઈએ અને મસ્તી કરીને કોઈક નાના બાળકો ચારે બાજુ ફરતા હોય, રમવાનું જાણે કે સ્થાન હોય, એ રીતે ના થાય એની ચિંતા બી આપણે દરેક સંઘની અંદર ધીરે ધીરે એ બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. અને ટ્રસ્ટીઓને બી વિનંતી છે કે મારા જેવા અનેક લોકો આવતા હશે, જતા હશે, તો બધું દરરોજ ચાલ્યા કરશે, પણ સન્માનમાં, હાર તોલા પહેરાવવામાં ક્યારેય સંઘની અંદર આ બધી વ્યવસ્થાઓ કરવી જ ના જોઈએ. અને સંઘમાં જે આવે છે એ સારી રીતે સારો ધર્મ પ્રાપ્ત કરીને જાય તેવી વ્યવસ્થાઓ આપણે હંમેશા બનાવવી જોઈએ. તેવી આપ સૌને શુભકામનાઓ. અને પૂજ્ય ગુરુ ભગવંતનું આજે આ માહોલ જોઈને, આ ઉત્સાહ જોઈને મને બી ખૂબ ઉત્સાહ વધી ગયો અને એનો બી આનંદ જ કંઈક અલગ છે. અને તમને બધાને તમારી બધાની એનર્જી જોઈને હું સમજી શકું છું કે આ ચાતુર્માસ કેટલો અદ્ભુત રહેવાનો છે. ખૂબ ખૂબ આભાર. શ્રી સંઘ ખૂબ ખૂબ ઋણી છે. શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્યમંત્રી, અને ચાતુર્માસ દરમિયાન આપ બસ અહીં પધારતા રહો માહોલ જોઈને એવી સંઘ વિનંતી કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. आप एक बार हुए वाला के प्यारा मन छोटा है यूं ना भी जाए आनंद किया हो भागे चिड़ाए विश कोई ना विश मोए प्यारा मन भागे वाला के प्यारा मन छोटा है यूं ना भी जाए आनंद किया हो भागे चिड़ाए विश कोई ना विश मोए प्यारा मन भागे एवा अल्लाह एवा शासन सरदारा ईमान याद ईमान याद हमारा ईमान याद हमारा जीवन शासन सरदारा ईमान याद हमारा हाथ उठे ईमान याद हमारा ईमान याद हमारा जीवन शासन सरदारा हाथ ऊपर શ્રી સંઘના આગેવાનો ગુરુ ભગવાનને વિનંતી કરે
આગેવાનનો ભાવ એવા પ્રકારનો હોય, અમારા શ્રી સંઘની અંદરમાં સારામાં સારી આરાધનાઓ થાય, સારામાં સારી રીતે લોકો ધર્મ આરાધનામાં જોડાય, કંઈક અહીં આવીને આત્માની પ્રગતિ અને વિકાસ કરે એવો એક ભાવ હોય. એટલે ચારે બાજુ નજર કરતા રહ્યા, ક્યાં ક્યાંના રિપોર્ટ પ્રાપ્ત કરે. બરાબર ને? અને હવે તો ડિજિટલનો જમાનો થઈ ગયો. થોડાક ફોટા મંગાવી લે, થોડાક વિડીયો મંગાવી લે, થોડાક પ્રવચનની થોડી એમ ઝલકો મંગાવી લે. કોઈ ગુરુ ભગવાન માટેની વાત નથી. આ એટલા માટે છે કે આપણા શ્રી સંઘની અંદરમાં આરાધક વર્ગ છે ને એ હજુ પણ વધારે ને વધારે વૃદ્ધિ પામે ને એવો એક ભાવ છે. એટલા માટે વિનંતી કરી. આમ તો 4 વર્ષથી સાગરચંદ્ર મહારાજ, આચાર્ય ભગવાન સાગરચંદ્ર મહારાજ અમને ઘણી વખત કહેતા હતા, છેલ્લા તેવું કીધું તમને વાંધો શું છે અહીં ચોમાસું કરવાની અંદરમાં? પણ કોઈ કારણ હતું જ નહીં એવું. પણ આ વખતે એવી ભાવના હતી કે સુરતની અંદરમાં ચાતુર્માસ કરવું. વાત ક્યાંની ચાલતી હતી અને ક્યાં પહોંચી ગયા. એવું બોલશું તો પેલા સંઘ એવું હશે મારું પુણ્ય કાચું હતું. આ પાઠ ઉપર બેઠા પછી બહુ ધ્યાનથી અમારે બોલવું પડે. ખૂબ આગ્રહ હતો અરિયન પાર્ક સંઘનો. એમને સુરતની અંદરમાં અમારી વાતો ચાલુ કરી. સુરતની અંદરમાં વાતો ચાલુ કરી, વહેતી કરી દીધી. અમારે ત્યાં ચોમાસું નક્કી થઈ ગયું. પણ ખબર નથી આડી રાતમાં શું ભરેલું છે. ભાવનગર શ્રી સંઘની અંદરમાં ઉપદાન તપની સુંદર આરાધના અને ઉપદાન તપની આરાધનાની અંદરમાં માળનો પ્રસંગ અને માળારોપણના પ્રસંગ વખતે આ ચીકુ મીનુ કહેવાય, શું કહેવાય, એ ત્યાં માળ ઉપર આવ્યા હતા. એકલા જ આવ્યા હતા અને કંકુ ચોખા મૂકીને ગયા. આવ્યા હતા ને સહજ વાત કરી. પ્રમુખશ્રીને વાત કરી કે આવી રીતના વાત છે. દિનેશભાઈ ક્યાં ગયા? હા, દિનેશભાઈ એવું કીધું છે હજુ ગુરુ ભગવાનનું ચોમાસું નક્કી નથી થયું, તમે ખોટી અફવામાં રહેતા નહીં. અને એ વાત કરી એટલે પ્રમુખે પણ ઝંડી આપી દીધી કે તમે ગયા જ છો તો ચાલો કરતા આવો. એમની તો પૂરેપૂરી તૈયારી હતી. અમે 2-4 દિવસની બ્રેક લીધી. અમારે પણ ઘર જોવાનું હતું. ઘર જોતા જોતા તો કહેવા પણ હતું જ નહીં કોઈ પણ રીતનું. ચારે બાજુથી એક જ માત મળી, આરાધક વર્ગ તો ધાનેરા આગમોદ્ધારક ભવનમાં છે. બીજે બધે જ હોય છે એમાં ના નહીં, પણ વિશેષ કરીને શેષ કાળમાં પણ તમારે આરાધક આત્માઓ જોવા હોય ને અહીંયા એવા યોગ છે. એટલે ક્ષેત્રમાં કોઈ કહેવા પણ હતું નહીં. ક્ષેત્રમાં કહેવા પણ ના હોય તો બીજું જોઈએ શું? મુકેશભાઈ, બીજું શું જોઈએ?
આ તો ખેતરમાં ગાડી ચલાવવાની હોય, ખેતરમાં ગાડી ચલાવવાની હોય એટલા માટે અમે ગોતી રહ્યા હતા એવા કોઈ સક્ષમ સમર્થ એવું એક પીઠબળ આપના શ્રાવક મળી જાય ને તો અમે જઈએ ત્યાં. અને 2-3 દિવસની અંદરમાં આ શ્રી સંઘનું પુણ્ય હતું. આ શ્રી સંઘનું પુણ્ય એવું હતું, અમને એક વ્યક્તિ મળી ગયા, હું અત્યારે નામ નહીં જ આપું એનું, અહીંયા છે પણ નહીં હાજર. એકાદ વ્યક્તિ એવી મળી ગઈ, એમનું નામ અમારા કાનની અંદરમાં આવ્યું. થોડાક સમય પસાર થયો, એકાદ દિવસ બીજો પસાર થયો ને બીજી એક વ્યક્તિ મળી ગઈ અમને એવી, આપ પધારો, કોઈ ચિંતા કરતા નહીં, આપણે સરસ મજાનું ચાતુર્માસ આપણે કરાવવું છે. અને અમે નક્કી કર્યું, આચાર્ય ભગવાન ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજાને વાત કરી, આવી એક ભાવના છે અને સંઘની પણ ભાવના છે, અને અમે ચાતુર્માસ માટે આચાર્ય ભગવાનની આજ્ઞાથી અહીંયા હા પાડવામાં આવી. આવી તો ગયા, હવે સુરત સુધી આવી ગયા એટલે બલેશ્વર દેખાઈ ગયા. બલેશ્વર બધા ભેગા થઈને આવ્યા હતા. અમે વાત મૂકી, અમારે શ્રી સંઘની અંદરમાં આ વર્ષે સિદ્ધિ તપ કરાવવાની ભાવના છે. અને શ્રી સંઘે એવું જ કીધું કે આપ પધારો અને કરાવો, અમારી બધી જ તૈયારી છે. એક વાર થઈ ગયો છે, 2 વાર થઈ ગયો છે એવી કોઈ નબળી વાત નથી કરી. વાત તો એવી કરી, આપ પધારો અને પ્રેરણા કરો, આપણે સારામાં સારી રીતે કરાવવા છે. અને ત્યાં આગળ ધર્મીભાઈ ત્યાં બેઠા હતા, એમની ઘણા બધા વખતથી એક ભાવના હતી. અમે એમને વાત કરી શ્રી સંઘને, એમની ભાવના છે એમના પરિવારના નિવાસ સ્થાનેથી ચાતુર્માસ પ્રવેશનું સામયું થાય. અને શ્રી સંઘે પણ એ પરિવાર એટલે કેડી પરિવાર, કીર્તિભાઈ તો ઓળખશે નહીં તમને કોઈ, બીજા ત્રીજા નામથી પણ ઓળખશે નહીં કોઈ, એટલે કેડી જ કહેવું પડે ખાલી. એ પરિવારે આ ભાવના વ્યક્ત કરી અને શ્રી સંઘે ઉદારતા પૂર્વક એમને લાભ આપ્યો અને એમને લાભને સહાયો કરી પ્રી ચાતુર્માસ પ્રવેશ ગઈકાલે કરાવ્યો. એટલા ઉમળકાથી કરાવ્યો અને આખો દિવસ ખૂબ સરસ મજાનો સાધર્મિક ભક્તોનો લાભ ખૂબ સુંદર રીતે આખા પરિવારે, નાનકડા બાળકથી માંડીને, બીજા અમારી નાનકડી બાળિકા પણ છે, એને પણ હૃદયની અંદરમાં ખૂબ ભાવ અને બધાએ ખૂબ સુંદર લાભ લીધો. અને આજે મેં કીધું થોડી પ્રાર્થના તમે પણ કરી લો, આ વરસાદ રોકાઈ જાય. એ તો રોકાય નહીં, એમાં મજા, લાભ મને વધારે થઈ હજુ પણ લાભ વધારે મળે એવી એમની ભાવના હતી. તો પ્રવેશ પણ સારી રીતે એમના આંગણેથી સારી રીતે ગોઠવાઈ ગયો. અને તે જ સમયે એક બેને ધીમે રહીને પૂછ્યું, અમને સંઘ બેઠો જ હતો, કોઈ આ પ્લાનિંગ નથી, બેઠા હતા અને પૂછ્યું એમને કે તમે ચોમાસામાં મુકેશભાઈ સાંભળજો આ બધી વાતોમાં, અમારે આ ટ્રેલર આજે બહાર પાડી દેવું પડે, બધું ટ્રેલર તો આજે એમને એવું કીધું કે મારા સાહેબ, ગયા વખતે તમે ઉદ્ગાન તપ કરાવ્યા હતા, આ વખતે કરાવવાના છો? અમારા મગજમાં પણ નહોતું, મનમાં પણ નહોતું. અમે કીધું કે આ બેઠા આગેવાન પૂછી લો. અને કાર્તિકભાઈએ બધા જ વતી સંઘના બધા જ વ્યક્તિઓ વતી એમને એવું કીધું, આપ પધારો, જગ્યા જોઈ લો અને અનુકૂળતા આવે, અમારા શ્રી સંઘની પૂરેપૂરી આ પણ તૈયારી છે. શ્રી સંઘના આગેવાન, શ્રી સંઘના સભ્યોના ઉપર ભરોસો મૂકીને હા પાડતા હોય છે.
કે શ્રી સંઘ અમારી સાથે છે, તન મન અને ધનથી અમારી સાથે બેઠો છે, એટલા વિશ્વાસથી, એટલી નક્કરતાથી એ પડઘો અને પડહો જે પણ હોય ને એ ઝીલે છે. તો તમારે એમના વિશ્વાસને આજે કરી બતાવવાનો છે. જે પણ પહેલ કરે, જે પણ સંઘની અંદર રજૂઆત કરે, જે પણ વાત કરે, આપણે પણ ખુલ્લા દિલથી મન મૂકીને લાભ લેવાનો છે. માત્ર વાતો કરવાથી કંઈ કામ નહીં થાય, થોડા ખળવા થવું પડશે. હૃદયની ઉદારતાથી અને હાથની વિશાળતાથી એ બંને જોઈશે. તમે સમજી જ ગયા છો અમે શું કહેવા માંગીએ છીએ. તો આ બંનેની ઉદારતા આ ચાતુર્માસને હર્ષભાઈ હમણાં જ કહીને ગયા. આજના માહોલને જોતા એવું લાગે છે આ ચાતુર્માસ ખૂબ સુંદર થવાનું છે. તો આપણે આ ચાતુર્માસને પણ ઐતિહાસિક બનાવવું છે. તો બધાએ સાથ સહકાર અને સપોર્ટ કરી અને આગેવાનનો વિશ્વાસ, ભરોસો, એમના હૃદયનો ઉત્સાહ એને આપણે બધાએ વધારવાનો છે. जय बोलो शत्रुंजय तीर्थाधिराज श्री आदिश्वर भगवान की जय। बोलो आत्मोद्धारक श्री सागरानंद सुरेश्वर जी महाराज साहेब की जय। बोलो शासन सम्राट परम पूज्य आचार्य भगवान श्री नेमी सुरेश्वर जी महाराज साहेब की जय। આજે હર્ષભાઈ ના આવ્યા, પરંતુ અમારો હર્ષ આજે સમાતો નથી અંદર. ખરેખર એ સુખદ પળો હતી 1 વર્ષ પહેલાની. શ્રી સંઘ ખરેખર જીગુભાઈ મીનુભાઈ બંનેનો ખૂબ ખૂબ આભારી છે કે એમણે અમારામાંથી તાકાતા મમરો મૂકી દીધો. આ વિડીયો એ તો બી વાવ્યું અને આજે આ બી ખરેખર અમારું ઊભી નીકળ્યું છે. આજે શ્રી સંઘ શ્રી આત્મોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખૂબ જ ગુરુ ભગવંતોનો ખૂબ જ ઉપકારી છે. સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો કે આપ સૌએ અમારા શ્રી સંઘમાં ચાતુર્માસના મંડળ આજથી કર્યા છે. શ્રી સંઘની કેટલીક કાર્યવાહી છે, કેટલાક તન મન ધન સાહેબે જેમ કીધું વધારે સમય નથી લેતો, સીધો મુદ્દા પર જ આવું છું. શ્રી આત્મોદ્ધારક ધાનેરા ભવન લગભગ આ હું ભૂલતો નહીં તો 9મું ચાતુર્માસ આપણા શ્રી સંઘમાં થઈ રહ્યું છે. શ્રી અભય પાર્શ્વનાથ ભગવાન, મૂળનાથ ભગવાન અહીંયા દેરાસરની પ્રતિષ્ઠા સાહેબનો જે આચાર્ય પદનો દિવસ છે એ દિવસ વૈશાખ સુદ 6ના દિવસે જ અહીંયા નૂતન વૈશાખ સુદ 7મના દિવસે પ્રતિષ્ઠા થઈ નૂતન જિનાલય. સૌ દર્શનનો લાભ આપજો. ભાઈ આજે રવિવાર છે, સાહેબે કીધું આપણા સંગીતકાર હાર્દિકભાઈ એ તો આપણને સૌ બધાને ભક્તિમાં આપણે જોડે જ છે, પણ એમની સાથે સાથે જેમ સોનામાં સુગંધ ભળે તેમ મનનભાઈ સંગી પણ અહીંયા પધારેલા છે. આપણે સૌએ એમને પણ સાંભળવાના છે. તો જેટલા ભાઈઓ અને બહેનો મનનભાઈ સંગી કે તાળીમાં મજા નથી. શ્રી સંઘની જોડી ભરી દેજો. 10 જ મિનિટ ખાઈ લઈશ, વધારે નહીં લઉં. સૌથી પહેલા આપણા શ્રી સંઘની જે વ્યવસ્થા છે એની જાણકારી કરી દઉં. આપણા શ્રી સંઘમાં ચાતુર્માસના મુખ્ય લાભાર્થી એટલે 4 માસના મુખ્ય લાભાર્થી તરીકે આપણે એક આદેશ આપીએ છીએ. એ મુખ્ય લાભાર્થી જે પણ પરિવાર હશે તેને અહીંયા 4 માસ દરમિયાન થનાર તમામ અનુષ્ઠાનો, પ્રભાવના નીચે મીઠા રસોડા, આયંબિલ, ઉકાળેલું પાણી, સમજો ને તમામનો મુખ્ય લાભ જે વ્યક્તિને મળશે, જે પરિવારને મળશે, ખૂબ જ ઉત્તમ લાભ છે. એ જે પણ પરિવાર લાભ લેશે તેનું અહીંયા ઉપાશ્રયમાં નીચે આંબિલ શાળામાં અને બહાર મેઇન ગેટ પર 4 માસ સુધી એટલે ચાતુર્માસ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય પૂનમ સુધી એનું પરિવારના ફોટા સાથે બેનર આવશે. આ એક સંઘની વ્યવસ્થા છે. તો ચાતુર્માસના મુખ્ય લાભાર્થીનો આપણે ઉછામણી સૌપ્રથમ ચાલુ કરીએ, ત્યારબાદ આપણે આગળની વ્યવસ્થા વિચારીએ. ચાતુર્માસના મુખ્ય લાભાર્થી એક સરસ આંકડાથી શુભ શરૂઆત કરાવો. 1,11,111 રૂપિયા, 2,07,000 રૂપિયા, 2,52,000 રૂપિયા, 3,06,000 રૂપિયા, 3,06,000 રૂપિયા,
3,06,000 રૂપિયા 3,06,000 રૂપિયા 3,06,000 ચાતુભાઈ સાહેબ મુખ્ય લાભાર્થી જ્યાં 3 ફોટા આવશે ભાગશાળી મુખ્ય ગેટ પર અહીંયા ઉપાસણી અંદર અને નીચે આપી શાળામાં ફેમિલી સાથે ફોટો આવશે 3,06,000 નામ કરતા આનો મહત્વ છે, આનો આ લાભ જે છે ચાતુર્માસ દરમિયાન સિદ્ધિતપ થશે, ઉપધાન થશે, જેટલી પણ આરાધનાઓ થશે, 64 પરી પોષક થશે. આપણા શ્રી સંઘમાં સાહેબે જેમ કીધું આરાધક વર્ગની વાત કરું, હું કોઈ કમ્પેરિઝન નથી કરતો, પરંતુ એટલું ગર્વથી ચોક્કસ કહીશ કે શ્રી આગમન તારક ધારણા ભવનમાં 5 તિથિ રેગ્યુલર પોષક થાય છે. દરરોજ 25 થી 30 આંબેલ ચાલુ દિવસો હવન થાય છે. પર્વ તિથિ હોય તો 50, 60, 70 આંબેલ પણ થાય છે. આખા વર્ષમાં લગભગ સાહેબજી ગયા વર્ષે વાત કરું તો આપણે 7500 થી 8,000 આંબેલની હોળીને બાદ કરતા એ બે આંબેલની હોળીને તમે ગણતરી નથી કરતા. એના સિવાય 7500 થી 8,000 રૂપિયા આ 8,000 આંબેલ આપણા સંઘમાં થાય છે. એટલે આરાધક વર્ગની જે વાત કરું તો એકદમ ઉત્તમમાં ઉત્તમ આરાધના આપણા શ્રી સંઘમાં થાય છે. આપણા શ્રી સંઘમાં આજુબાજુ તમામ બિલ્ડિંગના અને વિષ્ણુ વિસ્તારના તમામ આરાધકો જોડાયેલા છે. તમામનો લાભ આ પરિવારને મળશે. 3,06,000 3,06,000 સુરતનગરમાં મેળો ગુરુભક્તિનો, સુરતનગરમાં મેળો 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 સુરતનગરમાં મેળો ગુરુભક્તિનો, સુરતનગરમાં મેળો મેળો દોની દોની ભક્તો અમે સુરતમાં, દોની દોની ભક્તો અમે મેળો સુરતનગરમાં મેળો ગુરુભક્તિનો, સુરતનગરમાં મેળો 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 3,06,000 3,51,000 મારી બાજુ 4,05,000 4,50,000 4,50,000 મને બહુ ફળા છે એ ગુરુના આશીર્વાદ મને બહુ ફળા છે. હોતા હતા મન મારા, હોતા હતા મન મારા, એ પૂરા થયા છે. ગુરુના આશીર્વાદ મને બહુ ફળા છે. 5,04,000 5,04,000 ચડતા ભાવે છે બક્ષાડી બેનોમાંથી બોલાય છે. હા, બોલી શકાય. બરાબર. 5,04,000 ચાવી એમની જોડે હોવી છે. તિજોરીની ચાવી છે. 5,04,000 5,51,000 5,51,000 બહુ સસ્તામાં લાભ જાય છે. ખૂબ જ સસ્તામાં લાભ જોઈએ બક્ષાડી 5,51,000 હે ભાગ્યો રે ડોલ ભાઈ, ભાગ્યો રે ડોલ, હે ભાગ્યો રે ડોલ ભાઈ, ભાગ્યો રે ડોલ, સુરતનગરમાં ભાગ્યો રે ડોલ. 5,51,000 આજે સપ્લાય બક્ષાડી 5,51,000 એક વાર, 5,51,000 બે વાર, 5,51,000 બે વાર અને સપ્લાય બક્ષાડી 5,51,000 અઢી વાર, પોણા 3 વાર એ 5,51,000 જોરદાર સલામી. હે મારો દિલનો છે ધબકારો, મારી આગા કે બોલું, દિલનો છે ધબકારો, મારી આગા કે બોલું, ચોકી કર તો બોલું, પર હાથ મારો દિલનો છે ધબકારો, મારી આગા કે બોલું, દિલનો છે ધબકારો, મારી આગા કે બોલું, ચોકી કર તો બોલું, પર હાથ રૂપિયા 5,51,000 સાવધાન. 6,53,000 રૂપિયા 6,53,000 એક વાર અને સભા બક્ષાડી ખૂબ જ સુંદર લાભ છે. ખૂબ જ સસ્તો જઈ રહ્યો છે બક્ષાડી 6,53,000 6,53,000
ત્રણ એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર. આજે 100 બક્ષાડી. છ ત્રણ. આજે 100 બક્ષાડી. છ ત્રણ એક વાર, બે વાર, સવા બે વાર. મહાશય સુરેશજી મહાસાહેબનું આચાર્ય પદની બાદ પ્રથમ ચાતુર્માસ શ્રી આગમોદ્ધારક ધારાયા ભવન વિશ્વ ખાતે થઈ રહ્યું છે. એ પ્રથમ ચાતુર્માસનો મુખ્ય લાભાર્થીનો લાભ છે. છ ત્રણ. આજે સફાઈ બક્ષાડી. વિચારવા રહી જશું આપણે. છ ત્રણ. 6,03,000 એક વાર. છ ત્રણ. 6,03,000 રૂપિયા. 6,03,000 એક વાર. આજે સફા બક્ષાડી. 6,03,000 બે વાર. 6 ત્રણ. मुझे न गाई सकूं लाला मेरी मांगी गुरु माँ मना छे नाला मेरी मांगी गुरु माँ मुझे न गाई सकूं लाला मेरी मांगी गुरु माँ मना छे नाला मेरी मांगी गुरु माँ मुझे न गाई सकूं लाला मेरी मांगी गुरु સફા બક્ષાડી. 6,03,000 એક વાર. 6,21. 6,21. 31, 41, 51, 61. 7,00,000 ચલો જોરદાર આજે આનંદ વ્યંગ જાગ્યો જાગ્યો 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 આજે આંખે ગુલાલ રંગ જાગ્યો જાગ્યો આજે આંખે ગુલાલ રંગ જાગ્યો જાગ્યો આજે આનંદ વ્યંગ જાગ્યો જાગ્યો આજે આનંદ વ્યંગ જાગ્યો જાગ્યો આજે આનંદ આજે આનંદ જાગ્યો જાગ્યો. 7,11,000 રૂપિયા. 7,11,000. ભાઈ T20 નો જમાનો છે. એક બે રન નહીં ચાલે. 21, 31, 41, 51, 61, 81, 81, 8 લાખ તારો મહિમા વિરંપાર તારો મહિમા વિરંપાર તારો મહિમા વિરંપાર તારા નામે સૂરજ લાવે રોજે નવી સવાર ઊંચા તારી સપના પલ પલ તુજ ઊંચા તારો મહિમા તારો મહિમા તારો મહિમા વિરંપાર તારો મહિમા વિરંપાર તારો મહિમા વિરંપાર તારો મહિમા વિરંપાર. 8,01,000. 8, 11, 21, 41, 51, 9 લાખ રૂપિયા જોરદાર સાહેબ. ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા મારી ગુરુ મૈયા ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા મારી ગુરુ મૈયા. 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા એક વાર. આજે સભા બક્ષાડી. આપુ બક્ષાડી આજે 9,51,000, 10 લાખ 8,000, 10 11 લાખ 4,500 રૂપિયા જોરદાર સાહેબ. મારા તો જાણે ભાગ્ય ખુદા મારા તો જાણે કે ભાગ્ય ખુદા મને સદગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા મને સદગુરુ મળ્યા. 11,07,000 રૂપિયા. 11,07,000 રૂપિયા. સંપૂર્ણ ચતુર્માસનો લાભ છે બક્ષાડી. 4 મહિનાનો લાભ છે બક્ષાડી. ખૂબ જ સારો લાભ છે. 11,60,000 રૂપિયા. 11,60.
11 લાખ સાડિયા 11, 21, 41, 41, 52 12,06,000 12,06,000 તમે બધા જ ખરેખર ભાગ્યશાળી છો. સાહેબની સૂરી પદવી પછીનો પહેલો ચાતુર્માસ છે. સાહેબની સૂરી પદવી પછીનો પહેલો ચાતુર્માસ એટલે આપણે બધા જ સાથે મળીને ફરી એકવાર મહસેન નગુડનો વીર બનો મહસેન પામી બનો મહસેન નગુડનો વીર બનો મહસેન પામી બનો મહસેન વંશને પામી મહસેન વંશને પામી મહસેન બને મારી ગુરુમાં મહસેન બસો મુझ રગ રગમાં મહસેન બડા મને આભામાં મહસેન મરા મને મહસેન મરા મને મહસેન મરા મને મહસેન મરા મને હાથ પકડો એક સાથે મહસેન મરા મને મહસેન મરા મને મહસેન મરા મને મહસેન મરો 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 મને 5, 6, 11, 21, 41, 2,05,000 જોરદાર સલામી 1 2 3 4 5 ઘણા બધા બારગામથી આવેલા મહેમાનો છે. દરેકની વ્યવસ્થા શ્રી સંઘે શ્રી સંઘ સ્વામી પાસે રાખેલું જ છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ખાસ જણાવો ઘણા બારગામથી આવેલા છે એટલા માટે શ્રી આકબોદ ધાનેરા ભવનની ₹15,03,000 21, 31, 41, 51, કેટલા કરું 16,02,000 જોરદાર સલામી ધન્ય 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 સુશાસન શૈલાર ધન્ય 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 સુશાસન શૈલાર ધન્ય ધન્ય આચાર્ય આપણે કદાચ બોલીમાં ભાગ લઈએ નહીં લઈએ પરંતુ નીચે બેઠા બેઠા આપણે અનુમોદન તો કરી જ શકીએ. 16,02,000 16 આજે સપા બાક્ષાણી 16,02,000 એક વાર 16,02,000 બે વાર સાહેબ હજુ આપણે બધાએ સાહેબનું વ્યાખ્યાન પણ બાકી છે. મનન સંઘવીને પણ સાંભળવાના છે અને હજુ બીજા 10 મિનિટમાંથી 8 મિનિટના કાર્યવાળા બાકી છે. આ 2 મિનિટની 10 મિનિટ થઈ ગઈ છે એટલે એક પણ ખાસ ઉપયોગ રાખજો. 11, 21, 31, 41 કેટલા કરું 17,02,000 જોરદાર કે સલામી મારા ગુરુ બન્યાવો ને આંગણ સજાવો ને મારા ગુરુ બન્યાવો ને આંગણ સજાવો ને મારા સૂરી બન્યાવો ને આંગણ સજાવો ને મારા સૂરી બન્યાવો ને આંગણ સજાવો ને 17,02,000 એક વાર આજે સભા બાક્ષાણી કેટલા કરું 17 અહીંયા આગળ જાજમમાંથી પણ બોલી શકે કોઈ. બાક્ષાણી દલાલી કરવામાં બહુ મોટો ફાયદો છે. બાક્ષાણી દલાલી કરવામાં કોઈ મહેનત ઓછી નહીં કરતા કેટલા કરું બોલો બાક્ષાણી 17,02,000 17,51 17,51 18,00,000 18,000 19,00,000 19,00,000 પુણ્યશાળી શક્તિઓનો ખબર નથી 19,00,000 આજે સભા બક્ષાડી
₹19,000 ₹19,000 ₹19 લાખ રૂપિયા 19 લાખ રૂપિયા ભાઈ ભાવનામાં રહી ગયો છે ભાઈ 19 લાખ રૂપિયા એક વાર लहरा दो शीर्षासन का परचम लहरा दो शीर्षासन का परचम लहरा दो 19 લાખ રૂપિયા 21 31 41 સર ઇકોને કે 20 ટકા સાડી ચાલ જોતા સર लहरा दो शीर्षासन का परचम लहरा दो शीर्षासन का परचम लहरा दो 20 સાહેબ પાકસાઈ મારી બાજુ 20 સાહેબ પાકસાઈ આ બાજુ પાકસાઈ 20 સાહેબ પાછળ દુકાન કેટલા પુણ્ય સાહેબ હા આજે કલ્યાણ છે પાણી સાહેબ દુકાન છે એ પછી આપણે પાછળ દુકાન પર પહોંચે બોલો પાકસાઈ આજે મહાવીર સાહેબ ભવન ચમન કલ્યાણ બોલો પાકસાઈ સાહેબજી કહે છે 24 માં ભગવાન છે એટલે હિન્દી નીચે આગળ તો આવો જ નહીં જોઈએ એની નીચે આગળ આવો જોઈએ સાહેબજી બોલ્યા વાત પતી ગઈ સિક્કો લાગી ગયો હોય ઉપર તમારી 20 લાખ ભાવના 7,000 20 સાહેબ એક મિનિટ સાંભળો પુણ્યવાળા, અમે ગયા વર્ષે ચાતુર્માસમાં એક સ્લોગન આપ્યું હતું. સાંભળજો ગયા વર્ષના બંને તપ આ વર્ષે પણ રિપીટ કરવાની ભાવના છે, એટલે સ્લોગન કન્ટિન્યુ કરીએ છીએ. ઇતિહાસ રચશે વર્ષાકાળ. પહેલા બીજું હોય ને, વીર વર્ષે અનરાધાર, વીર વર્ષે અનરાધાર, ઇતિહાસ રચશે વર્ષાકાળ. આ ચાતુર્માસની અંદરમાં આપણે બધું ઐતિહાસિક કરવાનું છે, એટલે કોઈ પણ બોલી બોલે ને થોડો ઢીલો રાખજો, થોડો ઢીલો રાખજો એને, પણ આજુબાજુ વાળા મજબૂત રહેજો. એના ભાવને ક્યાંય જવાના દેતા. થોડા ભાવ એના થયેલા હોય ને, આજુબાજુ વાળા ધ્યાનમાં રાખવાનું. કોઈના ભાવ એના થયેલા હોય, જાગેલા હોય, થોડાક માટે આખો હાથી નીકળી ગયો હોય અને પૂછડેથી રહી ના જાય. હા, 20 લાખ 7,000 બરોબર સારી આજે સબો અક્ષરી 20 સાહેબ વિચારમાં રહી જશે. સમય જેટલો રહેશે અક્ષરી તો ઘરે જઈને લાગે બહુ મોટો પ્રસ્તાવ કર્યો હતો. 20 સાહેબ આજુબાજુ વાળાનું મહેનત કરજો અક્ષરી જીમી તો મહેનત કરતો હોય દલાલી બહુ મોટી આવશે. હા ટાઈમ એક કડી લો ભાઈ મનનભાઈ. મનનભાઈ સંઘવી આપણે એક કરી દઈએ. અચ્છા બેસી જજો આરામ. બધા બેસી જજો સાહેબ.
કરીને ગુરુદેવને પામ્યા પછી ભાગ્ય ભૂલી ગયા છે ને, ગુરુદેવ તરફ બે હાથ કરવાના છે. કરશો બધા સાથે? હો મારા તો જાણે કે ભાગ્ય ભૂલ્યા, મારા તો જાણે કે ભાગ્ય ભૂલ્યા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, ઓ સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા. જેના પાવન પગલાથી ધરતી પ્રભુતારે હે દીન પ્રભુનો કૃષ્ણ સજી સહી જગતાર કરે દેવો દેવો પણ સાધુ જીવનો જય જય કાર કરે ને તો આપણને તો માનવનું ફળિયું મળ્યું છે. સીતાને પરમાત્માની કૃપાથી હાથ મળ્યા હોય ને બંને હાથ ઉપર જોઈએ એટલે તાલી સાથે હો દેવો સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. મેરા પાવન પગલાથી ધરતી પ્રભુતાર કરે, મેરે વીર પ્રભુનો વેશ ધરી સહી જગતાર કરે દેવો પડે સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર. અમારા સંગીતકારો સાથે છે ને અમે બહુ થતા હોય કે અમે લોકો જ્યાં સુધી અમે લોકો ક્યાંક તો બહુ સારું કરીએ, ક્યાંક તો બરાબર ના કરીએ ને ત્યાં સુધી સભા છે ને અમારી પાસે વંશ મોલ કરાવે. તો તમારી પાસે કે અમે વંશ મોલ કરાવીએ છીએ, નક્કી તમારે કરવાનું છે બરાબર ગાયું છે કે નથી ગાયું. બરાબર? હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર. આ ગુરુજી ના ચાલે. કાલે છે ને ઉપાશ્રય આવો ને અને ગુરુ ભગવાનને અભૂખ્યો કરવા જાઓ ને ત્યારે તમને યાદ આવવા જોઈએ એવા હાથ લાલ થઈ જવા જોઈએ બધાને. ફાવશે? એટલી જોરથી તાલી બધાને ફાવશે ને કે પ્રેક્ટિસ કરો તાલીની? બધાના હાથ ઉપર હો જય જયકાર કરે, 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 જય જયકાર કરે, હો જય જયકાર કરે. હો કોઈ ભક્ત બનીને આવે, ઘરે આવે આવે આવે, મનોમય ગુરુ મનના ભાવે ભાવે ભાવે. કોઈ સર્વો વરસાવે, કોઈ સર્વો વરસાવે, મનુષ્યો મોરનું સબના ભાવે. સ્વર્ગો પુકાર કરે, સન્માન કરે, પુકાર મુનિ સ્વર્ગો પુકાર કરે દેવો સાધુ જીવનનો હો જય જયકાર કરે, 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 જય જયકાર કરે. ખૂબ જ સરળ પુણ્યશાળી અનુમોદના 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 20,07,000. 20,000 પાછળ ભાઈ તો બનશે 20,000 આ બાજુ 20,000 એક વાર ભાઈ આ બધું છે મારી બાજુ છે. હા હા ઓ નો પ્રોબ્લેમ. 20,000 એક વાર અક્ષરી ભાઈ સમય થાય છે અનુકૂળતા હવે
જરાક બજારની ઓછી છે. 20,07,000 એકવાર, આને સફળ માટે ભાગશાળી 20,07,000 બે વાર, 20,07,00,000 અઢી વાર. આદરણીય આને સફળ માટે ભાગશાળી સાહેબજી 20 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર લે. એક મિનિટ. પ્રમુખ સાહેબ આપી દો ભાગશાળી. ભાઈ લઈ જશો, બહુ પસ્તાવો થશે ભાગશાળી ઘરે ગયા પછીનો કે આ ચૂકી ગયા. મનનભાઈ સંઘે તમારે સ્પેશિયલ કીધું હતું એક, હવે એક ધક્કો લગાવવો જ જોઈએ મારા હિસાબે. આપો આદેશ ભાગશાળી. ચલો 20,07,000 એક વાર, 20,07,000 બે વાર. હવે સફાઈ છે. હવે 20,07,000 અઢી વાર, 20,07,000 શ્રી સકલ સંઘની રજા લઈને આદેશ આપવામાં આવે છે. 20,07,000 ત્રણ વાર. બોલો ભગવાન કી જય. બોલો શાસન સમ્રાટ શ્રી સરજી બાલા સાહેબ કી જય. શાસન સદા દેવ સુરી નહીં ગુરુ ભવન પરિવાર અષ્ટક નામની જાહેરાત પતી જાય એટલે મિનિમમ 108 તાળી વગાડી તેનો મુદ્દા કરજો. પરિવારની શાસન સમ્રાટ નેમિસુરી ગુરુ ભક્ત પરિવાર હસ્તે નૈનાબેન રાજુભાઈ વલભીપુર વાળા બાદશાહી પરિવાર અહીંયા પધારો. ફ્લોરેન્સ નૈનાબેન રાજુભાઈ વલભીપુર વાળા ફ્લોરેન્સ. બધા આવા બધા ફૂટે સાહેબ આપવાના. પધારો. એ પાંચ રવિવારે કઈ ને કઈ વિશેષ કાર્યક્રમ છે. વોટ્સએપ પર મેસેજ પર તમને એ મેસેજ મળી જ જશે. અત્યારે ફક્ત જાહેરાત કરું છું એ તમામનો એ દિવસે અહીંયા પધારેલાની સાઈ માસ્ટરે પણ હશે અને અનુષ્ઠાન થશે. એનો 1,08,000 નકરો રાખેલો છે. એમાં 4 રવિવારના નામ આવી ગયા છે. એમાં જે નેમિનાથ ભગવાનનો કાર્યક્રમ છે એનો 1,11,111 રૂપિયા નકરો છે. તેમાં રંજનબેન મલ્હારભાઈ શાહ ખારાવાળા પરિવાર બીજો રવિવાર જે છે 1,08,000. તેમાં માતુશ્રી ભારતીબેન દિનેશભાઈ ગોરા તણસાવાળા પરિવાર. ત્રીજો રવિવાર 1,08,000 માં ચંદ્રાબેન કાંતિલાલ દોશી જેસરવાળા પરિવાર. ચોથો રવિવાર 1,08,000 માં મધુબેન શાંતિલાલ શાહ પરિવાર વાપી હસ્તે અશોકભાઈ અને કલ્પેશભાઈ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. એક રવિવાર બાકી છે. 1,08,000 રવિવાર બાકી 1,08,000 પહેલો બે પહેલો બોલો સારી. એક રવિવાર બાકી છે. નામ આવી ત્યાં લે. બીનાબેન વિપુલભાઈ શાહ વાપી. બીનાબેન વિપુલભાઈ શાહ પરિવાર વાપી. ખૂબ ખૂબ અનુમોદના. હા બીનાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે આપણે સાહેબે જેમ વાત કરી તેમ સિદ્ધિતપની આરાધના શ્રી સંઘમાં કરાવવાની છે. અષાઢવદ છઠથી એ સિદ્ધિતપની શરૂઆત થશે. એના નામ લખાવવાની વિગતવાર શરૂઆત થઈ જશે. શ્રી સંઘે તો આમાં ઉમળકાભેર લાભ લેવાનો જ છે સિદ્ધિતપમાં. પરંતુ સાહેબની એવી ઈચ્છા છે ગુરુ ભક્ત પરિવાર પણ સિદ્ધિતપમાં લાભ લઈ શકશે. ભાઈ બી સાંભળજો, ખૂબ મહત્વની જાહેરાતો છે. એક મિનિટ ખાસ સાંભળજો. સિદ્ધિતપમાં શ્રી સંઘ તો જોડાશે જ, પણ એની સાથે સાથે ગુરુભક્ત પરિવાર પણ એમાં લાભ લઈ શકશે. સિદ્ધિતપનો ખૂબ જ મહત્વનો તપ. એમાં અંતરવાળા એક મિનિટ
તપમાં નક્તરવાયણા અને સવાર સાંજના મળીને 16 વ્યાસના આપણા સંગમાં જ કરવામાં આવશે, પરંતુ એમાં પણ જે તપસ્વીઓના નામ વહેલો તો પહેલા ઘણો લખવામાં આવશે, કારણ કે નીચે વ્યવસ્થા થઈ શકે એવી છે પણ અમુક લિમિટેડ વ્યવસ્થા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અમુક જ નામ લેવાના છે. શ્રી સંકલ્પ જોડાશે અને ગુરુવંત પરિવારને પણ એમાં જોડવામાં આવશે. ટોટલ 16 વ્યાસરા છે અને નક્તરવાયણું એનો લાભ આજે આપવામાં આવે છે. વ્યાસરાનો નકરો 81,000 રૂપિયા છે. જે નામ લખાવવું છે વહેલા તો પહેલા ધોરણે 81,000 ના નકામાં નામ લખવામાં આવશે. વ્યાસરાનો નકરો 81,000 રૂપિયા. અત્યારે પહેલી ભાવના હોય બેસનું અકાઉન્ટ ટાઈમ લખાવજો. ચાલુ તું કેમ હા મનનભાઈ તમારું પરિવાર જમાઈ છું અક્ષરી હજી વ્યાખ્યાન બાકી છે, કોઈ પણ ઉભા થતા નહીં. તો કે દસ ભાઈ ચેનલ પણ બાકી છે. એટલે મેં એમ કર્યું 10 સાંજે લઈ આવ્યા છે. કોઈ શેર બજાર ચાલુ નથી, ટેન્શન નહીં. કેટલાય સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા. બહેનો પાછળ એક સુંદર મજાનું ગીત અહીંયાથી લોન્ચ થવા જઈ રહ્યું છે. માત્ર થોડીક વાર માટે શાંતિથી બેસી જજો. જે ક્ષણની આપણે કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, પહેલી રીલ જ્યારે અપલોડ થઈ ને કેટલાય લોકોના મેસેજીસ આવવા લાગે કે ક્યારે આવવાનું છે, ક્યારે ગીત બહાર પડવાનું છે. એક ગુરુ પ્રત્યેની લાગણી દર્શાવતું એ ગીત. એક વખત બધા ગુરુ ભક્તો બેઠા હતા, વાત થઈ. શાંતિ રાખો બહેનો મહેરબાની કરીને જેટલા પણ ઊભા છો બધા સ્વસ્થાને બેસી જજો. બેનો બધા બેસી જાઓ, મહેરબાની કરો. ઓ બેનો મહેરબાની કરો, બધા બેસી જાઓ. બધાને સાધન છે ભાઈ, કોઈ એમ નહીં રાખે કોઈને. બધા બેસી બેનો. ઓ બેન બચ્ચાઓ બેનો બેસી જાઓ. જવું પ્રકાર જેટલા વખત બેસી જાઓ શાંતિથી. કે આજ સુધી ગુરુએ આપણને કેટલી બધી વસ્તુ આપી છે. જ્યારે પણ આપણને કઈ તકલીફ પડી ત્યારે આપણે ગુરુ પાસે ગયા. આપણને કઈ ખુશીના સમાચાર હતા તો પણ આપણે સૌથી પહેલા ગુરુ પાસે ગયા. જીવનમાં કોઈ પણ સારી ક્ષણ આવે કે કોઈ પણ ખરાબ ક્ષણ આવે, આપણે સૌથી પહેલા ગુરુ પાસે જ હતા. બસ એક ગુરુ ગુણને દર્શાવતું એક સુંદર મજાનું ગીત ગુરુ રાય. એક નિર્ણય થયો કે ગુરુને આપણે એવું તો શું આપી શકીએ કે જેની સંભાળનું આપણી પાસે પણ રહે ને સાહેબ પાસે પણ રહે. કોઈ સંસારી હોય તો આપણે કોઈ વસ્તુ એને આપીએ, એ વસ્તુ રાખે, પણ સાહેબ તો એમાંની કોઈ વસ્તુ રાખવાના નથી. વિચારમાં આવ્યું કે એક ગુરુ રાયા, મારા તારણહારા, મારા આતમ રાયા, એક એવું ગીત બનાવી. અને પુણ્યોદય પણ એવું ને સાહેબનું કે આ ગીત છે ને માત્ર 2 દિવસમાં રચાઈ ગયું. એમ નોર્મલી ગીત રચવા માટે મહિના 2 મહિનાનો સમય જોઈતો હોય, પણ શું સાહેબનું પુણ્યોદય કે માત્ર 2 દિવસની અંદરમાં જ આખું સુંદર મજાનું ગીત છે ને તૈયાર થઈને આવી ગયું છે. ગીત તૈયાર કરવા માટે ઝુમે રે ઝુમે આનંદે કેટલાય ગીતો શાસનને ભેટ આપ્યા છે. એવા જયશ્રીબેન કોઠારીએ આ ગીતની રચના કરી છે. આપણી વચ્ચે જે પધારેલા છે મનનભાઈ સંઘવી, ખૂબ સુંદર મજાના ગીતના પદો એમને ગાયા છે. બસ થોડીક જ ક્ષણોમાં એ ગીત આપણી વચ્ચે અહીંયા પ્રસ્તુત થઈ રહ્યું છે. મીઠી મીઠી તાળીઓના નાદ સાથે આપણે એ ગીતને માણીએ. શાંતિ રાખો. भक्ति
હમણાં જ મનનભાઈએ વાત કરી હતી કે જ્યાં પણ જાય ને જે ગીત ગાય ને એ લોકોને ગમે ને તો લોકો શું બોલે વન્સ મોર. તો આ ગીતમાં આપણે કહેવું છે કે નથી કહેવું? એવી કરુણા કરજો ગુરુવર, સૂતો આતમ રાયા જાગે. એવી કરુણા કરજો ગુરુવર, સૂતો આતમ રાયા જાગે. રાગન દ્વેષના બંધન તૂટે, મોહ વિજયનો શંખ રે વાગે. જ્ઞાનની બારી તમારી જ્યોત છે રે મળે, તે ભવી જન્મના જીવનમાં ગુણ ઉપવન લેખી રે, ગુણ ઉપવન લેખી રે. તમે અલગારી અવધૂત વહાવો શાસન વીરનું, તમે છો નૂર નયનના ગુરુવાયા. તમે છો તીર્થ અમારું, જીવમય તીર્થ તમારું, રમો છો સંયમ ગુરુવાયા. જય ભક્તિનો વાજિંત્ર મીઠો સુર સજાવે, ગુરુ વિના ભજન મનમાં કોણ સહારો થાવે. હે ગુરુવર તારી વાણી મેઘ ધારા છે જીવે, તે ભવી જન્મના જીવનમાં ગુણ ઉપવન લેખી રે, ગુણ ઉપવન લેખી રે. હૃદય છે ધામ તમારું, મુખમાં નામ તમારું, નમે છે શીશ ચરણમાં ઓ ગુરુરાયા. તમે છો તીર્થ અમારું, જીવમય કરનારું, રમો છો સંયમમાં ઓ ગુરુરાયા. તમે છો સ્મિત અમારું, ગાજતું ગીત અમારું, વસો છો આનમ ઘટમાં ઓ ગુરુરાયા. એટલે આ ગમ્યું છે એનું જ વાંચવાનું છે ને? બધાય સાથે ગાવાનું છે. ચંદ્ર સમો છે મુખ મનોરમ, દર્શનથી હર્ષ મન થાય. ચંદ્ર સમો છે મુખ મનોરમ, દર્શનથી હર્ષ મન થાય. મુનિગલ નામા સેન સુધીવર, પરમાર્થમાં પ્રવીણ કહાય. સર્વજ્ઞતાના શ્રવણની ગુણગાથા જે કરે, તે ભવી જન્મના હૃદયમાં ગુણ ઉપવન લેખી રે, ગુણ ઉપવન લેખી રે. તમે છો સ્મિત અમારું,
હલો. આવશે બક્ષારી છઠ્ઠા ભાવે છો ચાતુર્માસ પ્રવેશનો દિવસ મહાવીર ભગવાનનું ચરણ કલ્યાણ ખૂબ જ ઉત્તમ દિવસ છે આજે. ઉત્તર આચાર્ય ભગવાન મહાશિષ્ય પાસે પ્રથમ ચાતુર્માસ્ય બક્ષારી ગુરુ પૂજન કરાવો. આચાર્ય પદવી પછી 36,000 રૂપિયા. 36,000 રૂપિયા 36,000 રૂપિયા 36,000 રૂપિયા 36,000 રૂપિયા 54,000 રૂપિયા. 54,000 રૂપિયા 63,000 રૂપિયા. 63,000 રૂપિયા 72,000 રૂપિયા. 72,000 રૂપિયા 81,000 રૂપિયા. 81,000 રૂપિયા 1,08,000 રૂપિયા. 1,08,000 1,08,000. 1,08,000 क्या पैसा कितने सावधान. 1,08,000 રૂપિયા. 1,08,000 બક્ષારી પેલી વાર ઉધી છે 1,08,000 રૂપિયા. 1,08,000 રૂપિયા એક વાર આડે સભા બક્ષારી છઠ્ઠા ભાવ વાંચો 1,08,000 રૂપિયા 1,08,000 રૂપિયા 1,08,000 तमेश्वर तमे सहारा गुरु तमोने नमन हमारा तमेश्वर तमे सहारा तमेश्वर तमे सहारा गुरु तमोने नमन हमारा गुरु तमोने नमन हमारा 1,08,000. 1,08,000 રૂપિયા એક વાર. આડે સભા બક્ષારી એટલે સફાઈ હશે. 1,08,000 બે વાર. 1,08,000 રૂપિયા. આપો આડે બક્ષારી ચણાવો એક જ છે અને બબ્બે આચાર્ય ભગવાન તો બધા સાધીજી ભગવાન તો તમામનો લાભ આમાં જ મળશે. 1,08,000 બક્ષારી બે આચાર્ય ભગવાન સાધી ભગવાન બધાનો લાભ એક જ ચણાવો છે ગુરુ પૂજનનો. 1,08,000 રૂપિયા એક વાર. 1,08,000 બે વાર. 1,08,000 રૂપિયા. આડે સભા બક્ષારી 1,08,000 એક વાર બે વાર સો બે વાર અઢી વાર પોણા ત્રણ ને 1,08,000 રૂપિયા ત્રણ બોલો અભય માસ્ટરના ભગવાન કી જય. સમ્રાટ શ્રી એમ સુરેશજી મહારાજ સાહેબ કી જય. બક્ષારી નામ બોલો. ચિરાગભાઈ અને પ્રકાશભાઈ વિશાખા પરિવાર મુંબઈ ખૂબ ખૂબ અનુમોદના. પધારો બક્ષારી. દર મહિને વિશાખા રસોત્રાવ તારે દર વર્ષે વિશાખા નક્ષત્ર આવે. દર મહિને વિશાખા નક્ષત્ર આવે ત્યારે સંકેશ્વર પાસેના પ્રભુની ભક્તિ કરવા માટે સંકેશ્વર જાય છે. પરિવારવાળા જે પણ આવી જજો સાહિત્ય બધાજો. એમના પરિવારવાળા જે પણ પુણ્યશાળીઓ સાવક સારિકા જે પણ આવી જજો આગળ સારિકા પર જેવું આવી જજો. गुरुवर आएंगे तो रंग न सजाऊंगा गुरुवर आएंगे तो रंग न सजाऊंगा दीप जला के दिवाली मैं मनाऊंगा गुरुवर आएंगे तो रंग न सजाऊंगा दीप जला के दिवाली मैं मनाऊंगा मेरे जन्मों के सारे पाप मिट जाएंगे गुरुवर आएंगे मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे गुरुवर आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे गुरुवर आएंगे હલો. આજના પ્રવેશના ચાતુર્માસ પ્રવેશના મુખ્ય લાભાર્થી એક મિનિટ.
આજના ચાતુર્માસ પ્રવેશના મુખ્ય લાભાર્થી કેડી શાહ પરિવાર પામ હેવન આ પરિવારને વિનંતી કરીશ ખાસ પધારે શ્રી સંઘનું બહુમાન કરવા માટે માંગીએ છીએ શ્રી ગુરુ ભગવંતોની પણ આજ્ઞા થઈ લીધી છે શ્રી સંઘનું બહુમાન કરવા માંગીએ છીએ તો ખાસ પરિવાર પધારે. એ બારી જાવું રે નલિહારી જાવું રે બારી જાવું રે નલિહારી જાવું રે મન સદગુરુ આગળ આયા મેં બારી જાવું રે મન સદગુરુ આગળ આયા જાવું રે. ભાઈ કેડી શાહ પરિવારમાંથી શ્રાવિકા બાબા જે આગળ નામ બતાવજો. આપણા સંઘમાંથી મીનાબેન કોણ છે આગળ મીનાબેન કોઈ મમ્મી ઉભા જવા માટે દાદાબેન આગળ આયા મેં ગંગાનો મદીના સદગુરુ આગળ આયા મેં ગંગાનો મદીના સદગુરુ આગળ આયા મેં ગંગાનો મદીના મારી નિર્મળ હો ગયા મેં મારી જાવું રે મારી નિર્મળ હો ગયા મેં મારી જાવું રે એ મારી જાવું રે. આજની ચાતુર્માસ પ્રવેશની ગોળના નાવાની પ્રભાવના શ્રી સંઘ તરફથી છે સાકરના પડાની પ્રભાવના ગુરુ ભક્ત પરિવાર તરફથી છે અને શ્રી સંઘ સાઈ માસ્તરે છે તો દરેકે દરેક પધારે મહેમાનો શ્રી સંઘના સભ્યો દરેકે દરેકને નીચે સાઈ માસ્તરનો ભાગ અચૂક આપીને જવા માટે ભાવ ભરી વિનંતી છે આમંત્રણ છે. સાધુ સંતિ ભગવંતોનો પણ ગોળજી પાણીનો લાભ આપવા માટે ખાસ સંઘની વિનંતી છે. આંગણનો મીઠા સોહાનો આપ ગોળજીનો લાભ આપજો અને સંઘની ગોળી બનાવજો. ખૂબ ખૂબ અનુમોદના સંગીતકારની અનુમોદના આપ પધારણ સર્વેની અનુમોદના. શારદાબેન, થોડું બોબા કામ તમારે. એ, તમે આવા જાઓ. બરી ગયા. હાલો. હવે કેટલું ઉભા નાળે રાખો. ભાગ્યશાળી ખાસ સાંભળજો. આપણા ગુરુદેવ ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબે આપણે બધા માટે કંઈ કીધું છે. એમને ચિઠ્ઠી મોકલાવી છે અને એમાં એક સુંદર મજાની વાત કરી છે. ધ્યાનથી સાંભળજો. સુરતની ઘારી કરતા મીઠી છે પ્રભુવાણી, તાપી નદીના નીર કરતા શીતળ છે પ્રભુવાણી. સુરતની ઘારી કરતા મીઠી છે પ્રભુવાણી, તાપી નદીના નીર કરતા શીતળ છે પ્રભુવાણી. વાણી સુરતા ભક્તજનોમાં થશે ધર્મની કમાણી, સિદ્ધિ તપ અને ઉપધાનથી થશે મોટી કમાણી, સિદ્ધિ તપ અને ઉપધાનથી થશે મોટી કમાણી. આવતીકાલથી સવારે પ્રવચન બરાબર સવા 9 કલાકે રહેશે તો સૌને સમયસર પધારવા માટે વિનંતી. આવતીકાલથી સવારે પ્રવચન સવા 9 કલાકે. સાધ્વીજી ભગવાન મેરુ શિલાસિદ્ધિ મહાસાહેબના શિષ્ય સિદ્ધ શિલાસિદ્ધિ મહાસાહેબ
બહેનોને અર્થ કરવા માટે આપણે જસ્ટ રેસિડેન્સીમાં A1 માં સ્થિર છે તો દરેક